નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સરસ મજાનું આપણું અત્યારે લોકડાઉન જઈ રહ્યું છે, બધું શરૂ થઈ ચૂક્યું છે, પણ આપણું શિક્ષણ વિભાગ શરૂ નથી થયો. કંઈ વાંધો નહીં, પણ તમને વિડીયો દ્વારા શિક્ષણ મળી રહ્યું છે તો એનો ભરપૂર ફાયદો ઉપાડજો. આપણે જઈએ છીએ 11 સાયન્સના નેક્સ્ટ લેક્ચર તરફ, એટલે કે લેક્ચર નંબર 8. તમારે મારી યુટ્યુબ ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી તમને સારું લાગે તો તમારા મિત્રો પણ એના દ્વારા ભણી શકે છે. હવે મિત્રો, ગઈ વખતે આપણે ગઈ વખતે કયા પ્રકારના દાખલા શીખ્યા હતા? તો કે સર સંયોજન આપ્યું હતું, એ સંયોજન ઉપરથી આપણે તત્વોની ટકાવારી શોધતા હતા. એમ આઈ રાઈટ ઓર રોંગ? તત્વોની ટકાવારી. ન ખબર હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખેલી હશે, જોઈ લેજો. એ જ તત્વોની હવે ઊંધા દાખલા ગણવાના છે આપણે. પહેલાં તમને સંયોજન આપ્યું હતું, એ સંયોજન ઉપરથી તત્વોની ટકા શોધતા હતા. હવે રકમમાં તમને ટકા આપેલા હશે, એના ઉપરથી આપણે સંયોજનનું અણુસૂત્ર શોધવાનું છે. તો જુઓ, અહીંયા પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવા. ટોપિકનું નામ આપણું શું છે? પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવા. પ્રમાણસૂચક સૂત્ર એટલે શું? પહેલા આપણે એના વિશે પણ થોડું સમજી લઈએ મિત્રો. આપેલ કોઈ પણ સંયોજનમાં તમને જે પણ સંયોજન આપેલું છે એ સંયોજનમાં જુદા જુદા પરમાણુઓ રહેલા હોય. જેમ કે તમને એમ કહી દો કે ભાઈ ચલો H2O સાદામાં સાદું, તો એમાં બે પરમાણુ કોણ છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. આખું શું કહેવાય? સંયોજન. સંયોજનમાં રહેલા પરમાણુઓના પૂર્ણ સંખ્યાનો સરળ અથવા તો સાદો ગુણોત્તર દર્શાવે છે. તો કોઈ પણ સાદો ગુણોત્તર આપણે જે લખીએ છીએ, જેમ કે H2O, મિત્રો સાંભળજો, H2O હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજનની બાજુમાં કશું નથી, એટલે આપણે શું લખી શકીએ? 1. ચલો, ધારો કે બીજું ઉદાહરણ લઈ લઉં, C6H12O6 ગ્લુકોઝ. શું લીધું મેં? ગ્લુકોઝ. કાર્બન કેટલા છે? 6. હાઇડ્રોજન કેટલા છે? 12. ઓક્સિજન કેટલા છે? 6. તો આ જુઓ, બધી પૂર્ણ સંખ્યા છે. સરળ અને સાદો ગુણોત્તર, પૂર્ણ સંખ્યા. આને તમે ભાગી પણ શકો છો 6 વડે. તો કાર્બન, હાઇડ્રોજન 12, 1 ઓક્સિજન, CH2O, આવું પણ લખી શકાય. આ જે છે એ પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર કહી શકાય છે. સરળ અથવા તો સાદો ગુણોત્તર થઈ જાય દીકરાઓ. એના પછી આપણે જઈએ છીએ આણ્વીય સૂત્ર તરફ. આણ્વીય સૂત્ર કોને કહેવાય? તો સંયોજનના અણુમાં ફરીથી આપણે આ જ અણુ લઈ લઈએ. એ જુદા જુદા પ્રકાર, C6H12O6 ના 2 પ્રકાર છે, આ રીતે પણ લખી શકાય. એના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે. જુઓ, 6, 12 ને 6 એ ચોક્કસ સંખ્યા દર્શાવે છે. એને અણુસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. FeSO4, CuSO4, NaOH, NaCl, H2SO4, HCl, આ બધા જે છે એ પૂર્ણ સંખ્યા દર્શાવતા તત્વો છે. આ શોધવાનું છે કઈ રીતે, એના વિશે આપણે હમણાં જાણીએ. તો એના માટે તમારે એક સૂત્ર તૈયાર રાખવાનું છે. જો મિત્રો સાંભળજો, તમને દાખલો 2 રીતે પૂછાય. તમને ખાલી પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું પણ પૂછે અને આણ્વીય સૂત્ર શોધવાનું પણ પૂછે. જો બંને મર્જ પૂછે તો દાખલાનો માર્ક્સ ગુણભાર વધી જશે, અને અહીંયા સુધી હોય તો એ પ્રમાણે, ને અહીંયા સુધી હોય તો એ પ્રમાણે. ઓકે, ચાલો. પણ એના અનુસાર આપણે આ એક સૂત્ર તૈયાર કરવું પડશે. n એટલે શું? તો કે ગુણાંક સંખ્યા. તમારે આણ્વીય સૂત્ર શોધવું હશે તો તમારે ગુણાંક સંખ્યા જોઈશે. હવે ગુણાંક સંખ્યા એટલે શું? તો કે મોલર દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળનો ગુણોત્તર. દીકરાઓ, આ મોલર દળ જે છે ને, મોલર દળ એ તમને રકમમાં આપી દીધું હશે, આપી દીધું હોય. પ્રમાણસૂચક સૂત્ર દળ ક્યાંથી મળશે? તો તમે આ પ્રમાણસૂચક સૂત્ર શોધ્યું, એ સૂત્ર પરથી ધારો કે તમને આ મળ્યું H2O, તો એનું આણ્વીય દળ કેટલું થાય? 18 ગ્રામ પ્રતિ મોલ થાય. તો એ પ્રમાણસૂચક ઉપરથી જે દળ મળે છે એને પ્રમાણસૂચક સૂત્ર દળ કહે છે. પણ એના તબક્કાઓ છે, તો આપણે એક ઉદાહરણ સમજતા જઈએ અને એના સ્ટેપ બાય સ્ટેપ જઈએ, જેથી તમને શું થાય? વધારે ખ્યાલ આવશે. ઓકે, ચલો જઈએ છીએ દાખલા તરફ. જઈએ છીએ આપણે દાખલા તરફ. પહેલા દાખલાની રકમ મેં કંઈક લખી છે કે એક કાર્બનિક પદાર્થ, આપણને કોઈ કાર્બનિક પદાર્થ આપ્યો છે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 તત્વો આપ્યા છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન.
એના પ્રમાણ અનુક્રમે 54.55, 9.06, 36.39 છે. તો તત્વોના ટકાવાર પ્રમાણ પરથી તમારે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. મેં તમને મિત્રો અગાઉ પણ કીધું હતું કે જો તમને આણ્વીય સૂત્ર શોધવાનું કીધું હોય તો એમાં આણ્વીય દળ ફરજિયાતપણે તમને આપેલો જ હોય છે. એક વસ્તુ સાંભળજો કે તમને આણ્વીય સૂત્ર શોધવાનું કહે, રકમમાં કીધેલું હોય કે અણુસૂત્ર પણ શોધો, પણ આણ્વીય દળ નથી આપેલું, તો શું કરશું? તો મિત્રો પ્રમાણસૂચક સૂત્ર જે હશે એના ઉપરથી દળ જે મળે એ જ તમારું આણ્વીય દળ થાય. એવો એક દાખલો છે, જોઈશું પછી. ચલો, મેં તમને અહીંયા એક બોક્સ આપ્યું, તમારી ચોપડીમાં આ સિસ્ટમ આપેલી નથી. તો સર આ રીતે ગણીએ તો સાચું ગણાય? હા, સાચું ગણાય. ઓકે, આ જ રીતે કરશો તો જલ્દી તમારા મગજમાં દાખલો આવી જશે. ચલો, સૌથી પહેલાં આપણે કોષ્ટકની અંદર લખવાનું શું? તો જુઓ, પહેલું છે તત્વની સંજ્ઞા. શું છે પહેલું? તત્વની સંજ્ઞા. લખી દીધું. પછી એ જ તત્વનું પરમાણ્વીય દળ. કાર્બન હોય તો કાર્બનનું 12. આ રીતે આપણે પરમાણ્વીય દળ પહેલા લેક્ચરની અંદર બી શીખી ગયા છીએ. પરમાણ્વીય દળ. પછી તમને રકમ આપેલી હશે, એમાં તમારે ટકા હશે. શું હશે? ટકા. તો એ પર્સન્ટેજ તમારે અહીં લખવાના છે. ચલો, ટકા પછી શું કરશું? તો કે પરમાણુનો ગુણોત્તર. શું લઈશું દીકરાઓ? પરમાણુનો ગુણોત્તર. એની પછી સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. અને સૌથી છેલ્લે શું આવશે? તો તમે જે ગુણોત્તર લીધો એ જ સંખ્યા અહીંયા લખવાની. એટલે એને કહેવાય છે સાદી પૂર્ણાંક સંખ્યા. શું કહીશું? સાદી પૂર્ણાંક સંખ્યા. ઓકે દીકરાઓ, ખ્યાલ આવશે? ચલો, તો શરૂઆત કરીએ છીએ. સાંભળજો. તત્વની સંજ્ઞા કઈ કઈ આપી છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓકે, ચલો. કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. ટકા જો અનુક્રમે જ કીધું છે એટલે ટકા ખાસ લખવામાં ધ્યાન રાખજો. 54.55%. પછી છે 9.06%, 36.39%. હવે એક વસ્તુ ખાસ કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. સપોઝ તમને આ નથી આપેલું, તમને જે ટકા આપ્યા છે એનો સરવાળો કરો તો જરા. ચલો સમજજો. આ નથી આપ્યું. 6 ને 5 11 નો એકડો વધી પડી, 1 5 ને 1 6, પછી 9 ને 4 13, 63.61 થયા. કેટલા થયા? 63.61% થયા. હવે ટકા કેટલા ગણાય દીકરાઓ? સર 100 ગણાય. તો બાકીના ટકા ક્યાં ગયા? રકમમાં તમને જો 2 જ આપેલા હોય, ટકાવારી 100 પૂરી થતી ન હોય તો તમારે ઓક્સિજન મૂકી જ દેવાનું. મૂકીને ઓક્સિજનના 16 લખીને જેટલા ટકા અહીંયા 63.61 થયા છે, બાદ કરશો 100માંથી એટલે 36.39 આવશે. ધારો કે તમારે અહીંયા આવ્યા છે, ચલો 52% જ આવ્યા. કેટલા આવ્યા? 52. 100માંથી બાદ કરો એટલે કેટલા થાય? 48 વધે. એ 48% ના હોય. તો હું શું કહું છું કે તમારે રકમની અંદર તમને જે ટકાવારી આપેલી છે, પહેલાં એને શું કરી દેવાનું? ચેક કરી દેવાનું કે ભાઈ 100% થાય છે. સર ન થતું હોય તો શું ઉમેરવાનું? ઓક્સિજન. ઓકે, અહીંયા આપણે થઈ જાય છે એટલે કોઈ ઇસ્યુ આવતો નથી. ચલો, પછી શું કીધું છે? પરમાણુનો ગુણોત્તર. વેરી સિમ્પલ. જે તમને આપ્યું છે અહીંયા શું છે? 54.55. તો લખો 54.55 ભાગ્યા 12. એના પરમાણ્વીય દળ વડે શું કરી દેવાનું? ભાગી દેવાનું. 9.06 ભાગ્યા 1, 36.39 ભાગ્યા 16. પત્યું? 3 ને 3નો શું કરશો? ભાગાકાર કરશો.
તો જુઓ 54.55 છે, 12 ભાગ્યા કરશો એટલે લગભગ આવશે 4.55. કેટલું આવશે? 4.55. 9.06 ને ભાગ્યા 1 કરશો એટલે એ તો એનું એ જ આવે, 9.06 જ આવે, એમાં કોઈ વધારે પેલું આવે નહીં. આને ભાગ્યા કરશો એટલે લગભગ 2.27 આવશે. કેટલું આવશે? 2.27. ભાગાકાર ખબર પડી? હવે સાંભળજો, આમાં સૌથી નાનું કોણ છે એને ઉઠાવો. નાનું કોણ? સૌથી નાનું સર આ છે 2.27. તો 2.27 ને જવાબ વડે ભાગી નાખો. ચલો 4.55 ભાગ્યા 2.27, 9.06 ભાગ્યા 2.27, 2.27 ભાગ્યા 2.27. જે ભાગાકાર આવે, નાનું આવે, એના વડે બધાના જવાબને શું કરી દેવાનો? ભાગી દેવાનો. ઓકે, આના વડે આને ભાગશો એટલે 27 દુ 54 એટલે 2 આવશે. આ આવશે 3.99 સમથિંગ, અને આનો તો શું આવે? મૂળ વડે ભાગો એટલે એ તો એનું એ જ આવે. હે ભાઈ, ચલો સાદી પૂર્ણાંક સંખ્યા એટલે શું? તમને અહીંયા જે મળે છે એનો પૂર્ણાંક અહીંયા લખવાનો. આ 2 છે તો 2 નો પૂર્ણાંક 2 જ થાય. 3.99 એટલે કેટલા કહેવાય? 4 કહેવાય. અહીંયા 1 જ છે તો અહીંયા 1 જ આવે. ખ્યાલ આવશે? રેડી? તો આના ઉપરથી તમને પહેલું જ જવાબ તમારો મળી જાય. પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, પ્રમાણ સૂચક સૂત્ર કેટલું મળે છે? સાંભળજો. કાર્બન કેટલા મળ્યા? 2, તો C2. હાઇડ્રોજન કેટલા મળ્યા? 4, H4. ઓક્સિજન કેટલા મળ્યા? 1, તો ઓક્સિજન 1 જ. 1 લખવાની જરૂર નથી. ધીસ ઇઝ અવર આન્સર નંબર ફર્સ્ટ. પહેલો આન્સર આપણે મળી ગયો, પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? આણ્વીય સૂત્ર. તો મેં તમને અગાઉ બી કીધું હતું કે આણ્વીય સૂત્ર શોધવું હોય તમારે પહેલાં n ગુણાંક સંખ્યા શોધવી પડે. એ ગુણાંક સંખ્યા પહેલાં પણ તમારે આ પ્રમાણ સૂચક સૂત્રનું આણ્વીય દળ શોધવું પડે. ચલો, તો નેક્સ્ટ સ્ટેપ. હવે જો અહીંયા સુધી પૂછાય તો અહીંયા દાખલો તમારો પૂરો, પણ આણ્વીય સૂત્ર કીધું હોય તો બાજુનું લખવાનું. ઓકે, ચલો પહેલું સ્ટેપ આપણું શું? તો કે પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું થાય? તો કાર્બન 2, હાઇડ્રોજન 4, 1 ઓક્સિજન. તો લખી દો 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. કાર્બનનું દળ 12, 4 હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. 12 દુ 24 વત્તા 4 વત્તા 16 કેટલા થાય? 44 ગ્રામ પ્રતિ સૂત્ર દળ કહેવાય. હો, આને ગ્રામ પ્રતિ મોલ નહીં, ગ્રામ પ્રતિ સૂત્ર દળ, કારણ કે તમે પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધ્યું છે એટલા માટે. ઓકે, આગળ હજી દાખલામાં આપણે આણ્વીય સૂત્ર શોધવાનું બાકી છે. તો પ્રમાણ સૂચક સૂત્ર દળ મળી ગયું. હવે શું શોધવાનું કીધું હતું મેં તમને? n. શું કહેવાય? n ને શું કીધો તો? ગુણાંક સંખ્યા. સાંભળજો, n બરાબર સૂત્રમાં આપણે શું કીધું હતું ભાઈ? આણ્વીય દળ. ચલો, એટલે ઉપર આપણે લખીશું આણ્વીય દળ, અથવા તો એને મોલર દળ પણ કહેવાય. આણ્વીય દળ ઉપર, અને નીચે શું લખાય દીકરાઓ? સૂત્ર દળ. ચલો, n ના n આણ્વીય દળ કેટલો છે? રકમમાં આપેલો છે 88, સૂત્ર દળ આવ્યું 44. તો n બરાબર શું થઈ ગયું? 2. n એટલે શું છે? ગુણાંક સંખ્યા. શું છે દીકરાઓ? ગુણાંક સંખ્યા. સર આપણને તો આણ્વીય સૂત્ર શોધવાનું કીધું છે. તો ચલો આણ્વીય સૂત્ર શોધી દઈએ. આણ્વીય સૂત્ર ક્યારે મળે? તો એનું સૂત્ર છે ગુણાંક સંખ્યા ગુણ્યા પ્રસુસુ. સાહેબ સુસુ એટલે પ્રમાણ સૂચક સૂત્ર. સૂત્ર, હા, પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, ગુણાંક સંખ્યા કેટલી આવી વાલાઓ? 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર કેટલું આવ્યું? તો કે સર C2H4O. દેખાય છે? ચલો મૂકી દઈએ આમાં, ગુણાકાર કરી દેવાનો બધાની સાથે. તો શું થાય? C4
H8O2 ખ્યાલ આવશે? ઓકે, આ આપણને મળ્યું આણ્વીય સૂત્ર. બરાબર. હવે આપણે જઈએ છીએ પહેલાં આ દાખલાનું થોડું પુનરાવર્તન કરાવી દઉં. કાર્બન જે તત્વો આપ્યા છે, ઓક્સિજન ના હોય તો શું કરવાનું? 100 માંથી ટકાવારી બાદ કરીને લખી દેવાનો. ગુણોત્તર કઈ રીતે થાય? ટકા ભાગ્યા પરમાણ્વીય દળ. જે નાની સંખ્યા આવે છે એને ઉઠાઈ લો, એના વડે બધાના જવાબને ભાગી દો. જે સંખ્યા આવે એમાં સાદી પૂર્ણાંક સંખ્યા શોધવાની. પ્રમાણ સૂચક સૂત્ર શું મળે? કાર્બન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 1, C2H4O. પ્રમાણ સૂચક સૂત્ર દળ તમને જે મળ્યું છે એના ઉપરથી શું કરવાનું? દળ શોધી દીધું. ગુણાંક સંખ્યા, આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ તમને રકમમાં આપેલું હશે 88/44. અહીંયા શોધ્યું, 2 મળ્યા. 2 ને શું કરી દેવાનું? ગુણી દેવાનું. ચલો જઈએ છીએ આવો ને આવો જ એક બીજા દાખલા તરફ. મિત્રો જઈએ છીએ બીજી એક રકમ તરફ. 2 દાખલા હું ગણાવીશ. ઓકે, અને બાકી ચોપડીની અંદર આપ્યા હોય તો ઠીક છે, નહીંતર મને વોટ્સઅપ કરશો તો બી હું તમને 2-3 દાખલા 5 દાખલા એક્સ્ટ્રા ગણવા માટે આપીશ. હવે નવું છે, એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. ચલો 3 તત્વો આપેલા છે, લખતો જ જાઉં છું. કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન. હવે જુઓ મિત્રો, ક્યારેક શું થશે ખબર છે? કાર્બન તમને છેલ્લે પણ આપેલો હોય. આપણે કાર્બનને વધારે મહત્વ આપીએ છીએ. કેમ? કાર્બનિક પદાર્થ જ કીધું. જુઓ તો પહેલાં કાર્બન લખવાનું મહત્વ સૌથી પહેલું રાખવું. ઓકે, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. ચલો, કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું થાય કોઈને ખબર છે? ગઈ વખતે જ શીખ્યા હમણાં, 12. હાઇડ્રોજનનું કેટલું હોય? 1. ક્લોરીનનું 35.5. ચલો, ટકાવારી પણ આપણને આપેલી છે. ચલો ટકાવારી પ્રમાણે જઈએ. અનુક્રમે જ કીધું છે એટલે 24.47%, 4.07% અને 71.65%. પરમાણુનો ગુણોત્તર કઈ રીતે લેવાનો તમને ખબર જ છે. જે ટકા આપ્યા છે 24.47 એને ભાગ્યા દળ, 4.07 એને ભાગ્યા દળ, 71.65 ભાગ્યા દળ, 35.5. ચલો 24.47 ભાગ્યા વાર તમે તમારા કેલ્સીની અંદર કરવાની છુટ્ટી છે. જવાબ મળશે 2.04. આનો ભાગાકાર 1 વડે કરો એટલે સર એ તો એનું એ જ આવે ને. એને આને ભાગાકાર કરશો એટલે મળશે 2.02. સર હવે શું કરવાનું મને ખબર છે? નાની સંખ્યા પકડવાની. સર આ બે તો હરખું જ છે. નહીં હરખું ભાઈ, આ 2.04 છે ને 2.02 છે, તો નાની સંખ્યા કઈ થાય? 2.02. એના વડે ભાગી દઈશું. 2.04 ભાગ્યા 2.02, 4.07 ભાગ્યા 2.02, 2.02 ભાગ્યા 2.02. નાની સંખ્યા હોય એને બધા જ દળના ગુણોત્તર વડે ભાગી દેવાનું. સર 2.04 ભાગ્યા 2.02 લગભગ તો હરખું જ થાય ને? હા સાચી વાત છે. જવાબ આવશે 1.009. શું આવશે? 1.009. આમાં આવશે 2.01. આને ભાગ્યા કરતા ભાગ્યા તો મળશે 1. બાજુમાં લખીએ સાદી પૂર્ણાંક સંખ્યા 1.009. ઓ સર મને ખબર પડી ગઈ. એટલે થાય 1 જ. 2.01 એટલે થાય 2 અને 1 છે એટલે 1 જ આવશે. ખ્યાલ આવશે? ઓકે, ચાલો હવે જઈએ છીએ આપણે આના ઉપરથી મળે શું? પ્રમાણ સૂચક સૂત્ર. શું મળશે આની ઉપરથી? પ્રમાણ સૂચક સૂત્ર. કઈ રીતે? કાર્બન 1, C1, હાઇડ્રોજન 2, H2, ક્લોરીન 1, Cl1. લખવાની જરૂર નથી પણ એક મેં લખી દીધું છે. ખ્યાલ આવશે? તો મિત્રો આ જે છે એ શું છે? આ શું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું. ચાલો એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ કઈ રીતે મળે ખબર જ છે? 1, 2, 1. કાર્બન 1 જ છે, હાઇડ્રોજન 2 છે, ક્લોરીન 1 જ છે. કાર્બનનો આણ્વીય દળ પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું 1, 2 એકા 2 થાય અને ક્લોરીનનું 35.5 થાય કે નહીં? ચલો 35 ને 2 37 ને 10 ને 47 49.5 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. ખ્યાલ આવશે? 49.5 ગ્રામ પ્રતિ સૂત્ર દળ. ચલો
આણ્વીય દળ છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ કેટલું આપ્યું છે રકમમાં? 98.96. 98.96 ભાગ્યા સૂત્ર દળ કેટલું આવ્યું? તો કે સર 49.5. કેટલું મળે? તો કે 1.99 આવે છે. એપ્રોક્સિમેટલી કેટલું લખાય? લગભગ 2 ની નજીક જ છે. ચલો તો એની પછી છે ગુણાંક સંખ્યા 2 અને પ્રસુ શું કેટલું આવે? CH2Cl 2 વડે ગુણી દો. કાર્બન 2, હાઇડ્રોજન 4, ક્લોરીન 2. આ રીતે ન લખવું હોય તો તમે મેં બીજી રીતે પણ શીખવાડી દઉં છું. CH2Cl કૌંસ કરવાનો અને 12 ટ્વાઇસ કરી દેવાનું. બંને રીત ચાલે. ઓકે મિત્રો, તો આપણે અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાના દાખલા પૂર્ણ કર્યા છે. ઓકે, તૈયાર કરી દેજો. 2 દાખલા તમારે ઘરે જોઈતા હોય તો મને વોટ્સઅપ નંબર મારો તમારી પાસે હશે જ, છેલ્લે આપેલો હશે કાં તો પહેલાં આપેલો હશે, જોઈ લેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.